સુરત મહાનગરપાલિકા દ્વારા ભેળસેળિયા સામે લાલ આંખ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના હેલ્થ અને હોસ્પિટલ ડેપ્યુટી કમિશનર તથા ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબ ફેલ જાહેર કરવામાં આવે છે. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટ્સના ટેબલ માર્ગરીન અને ડભોલી 4 રસ્તા પાસેની અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂના ફેલ ગયા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વોની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરવામાં આવી છે. તો લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલિયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે. રેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટલ આકાશ હોટલ્સમાં પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે, જેના કારણે તેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહક વર્ગ ધરાવતી સંસ્થાઓમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી. મીઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. બમરોલીના ન્યૂ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં અને વેસુના કૃષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે. ગોળને આકર્ષક બતાવવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જે સંસ્થાઓના નમૂના ફેલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આપી અને આગળની ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. એટલે શું બેસે કરે સર ગોળની અંદર? ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે. કઈ કઈ ડેરીના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે? જ્યોતિરાદિત્ય ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે. હવે કઈ રીતના કાર્યવાહી છે? હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર આ લોકો કેમ નથી સુધરી રહ્યા? એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે.